નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં અને આપની સાથે હું છું દીપિકા। આજે ભગવાન જગન્નાથજીની 149મી આ રથયાત્રા પૌરાણિક અને ઐતિહાસિક રથયાત્રા આજે નીકળી છે અને ધૂમધામથી તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। જગતનો નાથ આજે નગરચર્યાએ નીકળ્યો છે। આજનો દિવસ એવો છે કે આજના દિવસે ભગવાન મંદિરમાંથી બહાર આવી ભક્તોને પોતાના દ્વારે દર્શન આપી રહ્યા છે, એટલે કે ભાવિક ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ છે અને અત્યારે જ્યાં જુઓ ત્યાં માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે। ભગવાનની એક ઝલક જોવા માટે અત્યારે ભક્તોમાં ભારે આતુરતા જોવા મળી રહી છે અને હિન્દુ મુસ્લિમ એકતાનો આજે અનોખો સંદેશ પણ દેખાઈ રહ્યો છે, કેમ કે નાથની આ નગર યાત્રા જેમાં કોમી એકતાનું અનેક ઉદાહરણો જોવા આવ્યા છે। તો શાસ્ત્રીજી આપણી સાથે ઉપસ્થિત છે। શાસ્ત્રીજી, જે આ રથયાત્રા આજે નીકળી છે, ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ છે। આજની આ રથયાત્રા ભક્તો માટે શું સંદેશ આપી રહી છે, કેમ કે આજે 149મી આ રથયાત્રા છે, ખૂબ જ પાવન ઐતિહાસિક પૌરાણિક રથયાત્રા। આજના રથયાત્રાની અંદર જે સંદેશો મુખ્ય આપવાનો છે, તો એમાં જેમ આપણે કહ્યું છે કે સંપૂર્ણ વિશ્વ એક માળો છે। સંપૂર્ણ નીડમ ભવેત્યેક નીડમ, સંપૂર્ણ વિશ્વમ ભવેત્યેક નીડમ, એટલે સંપૂર્ણ વિશ્વને એક પક્ષીનો માળો ગણ્યો છે। પક્ષીનો માળો ગણ્યો શા માટે ગણ્યો છે કે કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી, બધા સમાન છે, મનુષ્ય માત્ર સમાન છે। ભગવાનના આ જે રથયાત્રા નીકળે છે એમાં મુખ્ય સંદેશો એ છે કે કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી, કોઈ ગરીબ નથી, કોઈ તવંગર નથી, સામાન્યમાં સામાન્ય માણસ પણ આજે ભગવાન જગન્નાથજીના એ દર્શન કરી શકે છે અને ભગવાનના પોતે એ ભગવાનના વંદન અને એ ભગવાનની પૂજા કરી શકે છે, એનો ભગવાનના યાત્રાની અંદર લાભ લઈ શકે છે। ભગવાનની યાત્રાની સાથે આ રથયાત્રાની સાથે પોતે ચાલી શકે છે। આ એક મોટામાં મોટો એ સંદેશો એ છે કે ભગવાનના દરબારની અંદર કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી, કોઈ અમીર નથી, કોઈ તવંગર નથી અને સામાન્યમાં સામાન્ય માણસ, આજે મોટો ઉદ્યોગપતિ હોય તો એ પણ પગે ચાલતા ભગવાનની સાથે ચાલે છે, રથની સાથે ચાલે છે, અને કોઈ ગરીબ માણસ હોય તો એ પણ આજે ભગવાનના રથની સાથે ચાલે છે। એટલે સમરસતાનો એક મુખ્ય મોટો સંદેશો આ રથયાત્રામાં આપણને મળે છે। બીજો એક સંદેશો મળે છે કે સંગચ્છધ્વમ સંવદધ્વમ સંવો મનાંસી જાનતામ। વેદમાં એમ કહ્યું છે કે એક સાથે અમે ચાલીએ, એક સાથે અમે બોલીએ, અમારા મન જોવા મળે છે અને સંદેશો આપણને એ પ્રાપ્ત થાય છે। રથ જોડી રવિ હાલિયા અન પધાર્યા છે આજ જોને મોજમ રાત।
ગોપ ગોપાલણ સૌ ટોળે વળ્યા એ કાન મોર લડી વેણવાની રે એ માર બાળ તે પણ ના પેલી રે એ ગોકુળના ગિરધારી ગે આવો ને એ માર જાવું છે સિદ્ધને માવા મેલીને એ માર એક સંદેશડો કેજો રે એ ગોકુળના ગિરધારી વેલા આવો રે એ માર બાળ તે પણ ના પેલી રે એ નંદ ઘેરા નંદ ભાયો જય કનૈયા લાલ કી એ નંદ ઘેરા નંદ ભાયો જય કનૈયા લાલ કી ગોકુળના ગિરધારી ઘેર આવો રે તો આપણી સાથે સંવાદદાતા રાહુલ શાહપુરથી જોડાઈ ગયા છે. રાહુલ, ભક્તોમાં કેવો ઉત્સાહ ત્યાં જોવા મળી રહ્યો છે? તમે જે સ્પોર્ટ્સ પર ઉપસ્થિત છો ત્યાં કેવી પરિસ્થિતિ છે, કેવો માહોલ છે? રાહુલ, બિલકુલ ભગવાન જગન્નાથની 149મી ઐતિહાસિક રથયાત્રા રંગે જંગે જે છે એ અમદાવાદ શહેરમાં ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે થોડીક વારમાં ગજરાજો છે એ શાહપુર પહોંચશે તે પહેલા બહારનો જે માહોલ છે તે જોઈ શકાય છે કે લોકો ભગવાનના જે દર્શન કરવા માટે આતુર જોવા મળી રહ્યા છે. કેટલાક અહીંયાના લોકો છે તેમની સાથે વાત કરીશું. કેટલો ઉત્સાહ આજની ભગવાનની જગન્નાથની રથયાત્રાને લઈને? બહુ જ સારો છે, બહુ જ. કેટલા વાગ્યાના અહીંયા ભગવાનની રાહ જોઈને ઊભા છો? હમણાં જ આવ્યા છીએ અમે તો, પણ ગયા સાલ આવ્યા હતા અમે. બિલકુલ, તો જે પ્રકારે લોકોમાં ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ભગવાન જગન્નાથની ઐતિહાસિક રથયાત્રા થોડીક જ વારની અંદર શાહપુર વિસ્તારમાંથી પસાર થશે ત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ છે જે અહીંયા ગોઠવી દેવામાં આવે છે. કેટલાક અહીંયા જેટલા સેવકો છે તેમની સાથે પણ વાત કરીશું. આજે ભગવાન જગન્નાથ ખુદ ઘર આંગણે દર્શન આપવા માટે આવી રહ્યા છો. કેટલા ઉત્સુક છો ભગવાનના એક દર્શનને લઈને? બહુ સરસ કામ છે એ બહુ મજા આવે છે. દર વર્ષે અમે સેવા આપીએ જ છીએ. આજે આ વર્ષે અમે જમણવાર રાખ્યો હતો ખાંચામાં. ભગવાન જ્યારે સ્વયંભૂ નગરચર્યાએ નીકળ્યા છે, લોકોને દર્શન આપવા માટે જે પ્રકારે ઉત્સાહ પણ લોકોમાં જોઈ શકાય છે. કેટલો ઉત્સાહ હોય છે રથયાત્રાને લઈને? ખાસ ઉત્સાહ તો બહુ છે. અત્યારે મને પોતાને બાયપાસ કરાવેલી છે, 4 મહિના થયા છે, પણ હું અત્યારે સ્વયંસેવક તરીકે ઊભો છું. એ ઉત્સાહ એટલો છે, ભગવાનનો એની સિદ્ધિ એટલી બધી છે કે અમે ગમે તે કરી અમને કશું થતું નથી. અમે એના માટે તત્પર રહીએ જ છે કે ભગવાન જગન્નાથ પોતે આવે છે અમને દર્શન આપવા. બિલકુલ, તો ભગવાન ખુદ જ્યારે ઘર આંગણે જ્યારે દર્શનનો લાભ જે લોકોને આપતા હોય છે ત્યારે લોકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળતો હોય છે. જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે થોડીક જ વારની અંદર જે ગજરાજો છે તે અહીંયા શાહપુર દરવાજા પર છે. અહીંયાથી રંગીલા પોલીસ ચોકી થઈને ઘી કાંટા થઈને જ્યારે પાનપોર નાકા તરફ જશે ત્યારે જોઈ શકાય છે કે કેટલો મહિલાઓમાં ઉત્સાહ છે. તેની સાથે વાત કરીશું. ભગવાનના દર્શન કરવા માટે કેટલા આતુર? બહુ જ આતુર છીએ અમે. બહુ જ મજા આવી ગઈ અમને. સારું લાગે છે અહીંયા ઊભું રહીને. બહુ જ મજા આવે છે. અત્યારે ક્યાંથી આવ્યા છો અને કેટલા સમયથી આવ્યા છીએ? નિકોલ થી આવ્યા છે અમે આખા બધા નિકોલ થી જ આવ્યા છે. કેટલા વાગ્યાના ઊભા છો? 1 વાગ્યાના ઊભા છીએ. બિલકુલ, તો 1 વાગ્યાથી છે નિકોલથી તમામ જે આખું ગ્રુપ છે તે દર્શન કરવા માટે પહોંચી છે. જે માહોલ હાલ શાહપુર દરવાજાની બહારનો જોવા મળી રહ્યો છે કે થોડીક જ વારની અંદર ગજરાજો જે છે જે ભગવાન જગન્નાથની રથયાત્રાની આગેવાની લેતા હોય છે તે ગજરાજો થોડીક વારમાં જ અહીંયા પહોંચશે. ત્યારબાદ જે છે એ અલગ અલગ ટ્રકો છે, અખાડાઓ છે, ભજન મંડળીઓ છે તે પણ અહીંયા પહોંચશે. એટલે કે ભગવાનની ભવ્ય જે રથયાત્રા છે એ વહેલી સવારે જ્યારે અમદાવાદથી નીકળી હતી ત્યારથી લોકોનું માનવ મહેરામણ અમદાવાદ શહેરના અલગ અલગ રસ્તા ઉપર જોવા મળી રહ્યો છે. જય જગન્નાથના નારા સાથે ભગવાન જે છે એ નગરચર્યા નીકળ્યા છે. ત્યારે બીજા પણ અન્ય લોકો છે તેમની સાથે વાત કરશું. દાદા, ક્યાંથી આવ્યા છો અને કેટલા વાગ્યાના ભગવાનના દર્શનનો લાભ લેવા માટે રાહ જો? અમે પ્રોપર અહીંના ખાંચાના જ છીએ. મારા 65 વર્ષની ઉંમર થઈ, બચપણથી અમે જોતા આવ્યા છીએ. હાલ અમે અત્યારે સેટેલાઇટ રહીએ છીએ.
અમે આવ્યા છે લગભગ 2 વાગ્યાના 2 વાગ્યાના અહીંયા ઊભા છીએ અમે. કેવો માહોલ છે? કારણ કે જે પ્રકારે રથયાત્રા દિવસે ને દિવસે વધુ આકર્ષક બનતી જાય છે, આ વખતે પણ વધારે આકર્ષક માનવ મહેરામણ જ્યારે રસ્તા ઉપર ઉતર્યું એવા દ્રશ્યો જોવા મળ્યા. આ વખતેનો મારો અંદાજ એવો છે કે રથ અહીંયા સાપુર ચકલામાં 7 વાગે આવશે. તો બિલકુલ જે પ્રકારના દ્રશ્યો સાપુર દરવાજાની બહાર જોઈ શકાય છે કે લોકો પોતાની અગાસી ઉપર જે છે એ ભગવાન જગન્નાથની એક ઝલક જોવા માટે બેઠા છે. હજુ રથ અહીંયા આવતા 2 થી 3 કલાક જેટલો સમય લાગશે. એટલે કે જે પ્રમાણે નિર્ધારિત સમય હોય તે સમયથી પણ આ વખતે થોડી લેટ જે છે રથયાત્રા ચાલી રહી છે, પરંતુ લોકોમાં ઉત્સાહ જે છે તે જ પ્રકારનો જોવા મળી રહ્યો છે. બીજા પણ લોકો છે તેમની સાથે વાત કરશું. કેટલો ઉત્સાહ ભગવાનના દર્શન માટે? રથયાત્રા આજે લેટ ચાલી રહી. આપણે રથયાત્રા માટે ખાસ અહીંયા સારા એવા છે અને સરસ અહીંયા ઉત્સવપૂર્વક આપણે રથયાત્રા જોવાની છે એવું છે. તો ઉત્સાહ લોકોમાં છે. કેટલેક નાના બાળકો છે તેમની સાથે પણ વાત કરશું. બેટા, કેટલા વાગ્યાના અહીંયા ઊભા છો અને ભગવાનની રાહ જોઈને? કારણ કે દર્શન કરવાની પણ લાવો છે, જ્યારે ઘર આંગણે દર્શન કરવા આપતા હોય. ત્યારે નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે મંદિરના મહંત અને ટ્રસ્ટી પણ સવારથી જ ગજરાતની સાથે ચાલતા જોવા મળી રહ્યા છે. ટ્રસ્ટી સાથે વાત કરીશું. મહેન્દ્રભાઈ, શું કહેશો? જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા છે, અદ્ભુત માહોલ આજે સવારથી અમદાવાદમાં જોવા મળી રહ્યો છે. જગન્નાથજીની 149મી રથયાત્રા છે અને રથયાત્રાનો માહોલ એવો છે કે દરેક વ્યક્તિ, દરેક શ્રદ્ધાળુ જગન્નાથને એકદમ ઉમંગ અને ઉત્સાહથી ઘનઘોર જરે ચહુવર મારું ગુજરાતની સાથે
અને ટ્રસ્ટી પણ સવારથી જ ગજરાતની સાથે ચાલતા જોવા મળી રહ્યા છે. ટ્રસ્ટી સાથે વાત કરીશું. મહેન્દ્રભાઈ, શું કહેશો? જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા છે, અદ્ભુત માહોલ આજે સવારથી જ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે. આ ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા છે અને રથયાત્રાનો માહોલ એવો છે કે દરેક વ્યક્તિ, દરેક શ્રદ્ધાળુ જગન્નાથમય બનીને એકદમ ઉમંગ અને ઉત્સાહથી આ રથયાત્રા ઉજવી રહ્યા છે. લાખોની માનવ મહેરામણ ઉમટી પડ્યું છે ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે. ગજરાજો અત્યારે દિલ્હી ચકલા પસાર થઈ રહ્યા છે અને ભગવાન જગન્નાથજી નિજ મુસાળથી કાલુપુર બાજુ રવાના થઈ ગયા છે. ટૂંક સમયમાં લોકોનું ભગવાનને દર્શન થશે. મોહન છે, આપણે તેમની સાથે વાત કરીશું. દિલીપદાસજી, ભક્તોને શું કહેશો? બસ ખૂબ ભક્તોએ જે આજનો લોકોત્સવને આનંદોત્સવ, લોકોત્સવ રથયાત્રા આસ્થા અને શ્રદ્ધા, એકતા, ભાઈચારા સાથે અને ખૂબ શાંતિપૂર્ણ જે મનાવી છે એને કાયમ આવી રીતે મનાવતા એવી કામગીરી કરી છે. ચોક્કસથી તો જો વાત કરીએ તો સવારથી જ આ પ્રકારેનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને ખાસ ભગવાન જગન્નાથજી જ્યારે નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે સવારથી અદ્ભુત માહોલ અને હવે ગજરાજ છે તે દિલ્હી ચકલા પહોંચી ચૂક્યા છે. સાથે તમામ ભક્તોમાં પણ એક અનેરો ઉત્સાહ અને શાંતિપૂર્ણ વાતાવરણ. જે વાત હતી કે ગજરાજ પસાર થાય ત્યારે શાંતિ રાખવી, અવાજ ન થવો અને તે જ પ્રકારની સ્થિતિ આજે વહેલી સવારથી જ્યારથી નગરચર્યા નીકળ્યા જગન્નાથ ત્યારથી જોવા મળી રહી છે. કેમેરામેન વિનોદ રાઠોડ સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. અરે રે મારી નિદાર વેરણ થઈ, નિદાર વેરણ થઈ. હરી હરી દેવનનો મોરલો ગિરધારી રે, હે હરી હરી દેવનનો મોરલો ગિરધારી રે. રાધા